જામનગરની સૌથી જૂની અને સૌથી મોટી શાક માર્કેટ સુભાષ માર્કેટ શાપિત હોય એવું ઘણા વર્ષોથી દેખાઈ રહ્યું છે। 1.5 મહિના પહેલાં દિવાળીના સમયમાં આ માર્કેટમાં રાત્રિના સમયે આગ લાગી હતી। જો કે એ અગાઉ પણ ઘણી વખત આ માર્કેટમાં આગ લાગી છે। શાક માર્કેટના વેપારીઓના માલ સામાન અને શાકભાજી ફળોને આવી રીતે ઘણી વખત નાશ થયો છે। આવી દુર્ઘટના વખતે દરેક સમયે એક બાબત કોમન રહી છે કે આવી દુર્ઘટના પછી ક્યારેય કોર્પોરેશન શાક માર્કેટના વેપારીઓને કામ આવ્યું નથી। આ પ્રકારનો અસંતોષ અને નારાજગી વેપારીઓએ વધુ એક વખત જાહેર કરી છે। દિવાળીના દિવસોમાં આ શાક માર્કેટમાં વિકરાળ આગ લાગી હતી, જેના કારણે આ શાક માર્કેટમાં ઉપરની લાકડાની છત સહિતની વસ્તુનો નાશ થયો હતો અને વેપારીઓએ પણ મોટું નુકસાન સહન કરવું પડ્યું હતું। મહાનગરપાલિકા હસ્તક એટલે કે મહાનગરપાલિકાની માલિકીની શાક માર્કેટ છે। અહીં વેપાર કરતા વેપારીઓને જે તે સમયે મહાનગરપાલિકાએ ભાડે આપી હતી। આ મહાનગરપાલિકાની શાક માર્કેટમાં 300થી વધારે વેપારીઓ જે તે સમયે શાકભાજીનો ધંધો કરતા હતા, પરંતુ દિવસે ને દિવસે આ શાક માર્કેટ દરેક રીતે પડી ભાંગી હોવાથી હાલમાં અંદાજે 150થી વધુ લોકો અહીંથી શાકભાજીનો ધંધો કરીને પોતાનું ગુજરાન ચલાવે છે। વર્ષો પહેલાં અહીં હજારો લોકો શાકભાજીની ખરીદી કરવા માટે દૂર દૂરથી આવતા હતા। હાલમાં આ શાકભાજી માર્કેટનું બાંધકામ પણ જર્જરિત થઈ ગયું છે, તેમજ શાક માર્કેટની બહાર રેકડીવાળાઓએ વધુ પડતું દબાણ કર્યું હોવાને કારણે શાક માર્કેટની આજુબાજુમાં સતત ટ્રાફિક જામ રહે છે। આ ટ્રાફિક સમસ્યાને કારણે શાકભાજી ખરીદવા ગ્રાહકો શાક માર્કેટની અંદર આવતા નથી, તેમજ શાક માર્કેટની આજુબાજુની જગ્યામાં 365 દિવસ ગંદકીવાળો પણ રહે છે। આ બધી સમસ્યાઓને કારણે અહીં વેપાર કરતા વેપારીઓને ધંધામાં ખૂબ જ માર પડ્યો છે। અહીં દરેક વેપારીઓનો ધંધો લગભગ 25%ની આસપાસ જ રહ્યો છે। અહીં શાકભાજીનો વેપાર કરતા વેપારીઓ આર્થિક સંકળામણ પણ અનુભવી રહ્યા છે। વેપારીઓના આ બધી સમસ્યાઓને વાચા આપવા GTPL જામનગર ન્યૂઝ ચેનલે આજે સવારે સુભાષ માર્કેટની મુલાકાત લીધી હતી। આ સુભાષ શાક માર્કેટના માલિક તરીકે જામનગર મહાનગરપાલિકાએ ભાડુઆતોને તમામ પ્રકારની સગવડતા આપવાની ફરજ બને છે, કારણ કે દર મહિને ભાડુઆતો આ જગ્યાનું ભાડું પણ મહાનગરપાલિકાને ભરે છે। પરંતુ વેપારીઓની નારાજગી એ છે કે કોર્પોરેશન દ્વારા આ શાક માર્કેટમાં ક્યારેય સફાઈની, પીવાના પાણીની, લાઇટની કે અન્ય કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી નથી। શાક માર્કેટના વેપારીઓએ અત્યાર સુધીમાં અસંખ્ય વખત તમામ સંબંધિત પદાધિકારીઓ અને અધિકારીઓ સમક્ષ પોતાની આ વ્યથાની વાતો વર્ણવી છે, પરંતુ તંત્ર પર ક્યારેય કોઈ અસર થવા પામી નથી। અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આ શાક માર્કેટમાંથી અને શાક માર્કેટ આજુબાજુથી જામનગર શહેર જિલ્લાના હજારો લોકો અને વેપારીઓ શાકભાજી અને ફળો ખરીદે છે, એવું વેપારીઓએ GTPL જામનગર ન્યૂઝ સમક્ષ જણાવ્યું છે। શાક માર્કેટ એસોસિએશનના પ્રમુખ જ્ઞાનચંદભાઈએ જણાવ્યું હતું કે આ સુભાષ શાક માર્કેટ મહાનગરપાલિકાની માલિકીની હોવા છતાં તેઓને આ શાક માર્કેટના વિકાસમાં જરા પણ રસ નથી। છેલ્લા 1.5 મહિના પહેલાં અહીં લાગેલી આગ પછી પણ મહાનગરપાલિકાના કોઈ સત્તાધીશોએ આ શાક માર્કેટ જોવા માટે તસદી લીધી નથી। આ શાક માર્કેટમાં ધંધો કરતા વેપારીઓ ઉપર સમસ્યાનો પહાડ છે અને એટલા જ દુખી છે, છતાં મહાનગરપાલિકાના સત્તાધીશોનું પેટનું પાણી હલતું નથી। મહાનગરપાલિકાના સત્તાધીશોએ અમારી સાથે આ રીતનો ભેદભાવ શું કામ રાખે છે? તેઓ વેધક પ્રશ્ન પણ અહીં વેપાર કરતા વેપારીઓએ ઉઠાવ્યો છે। જો આ સમસ્યા ટૂંક સમયમાં દૂર નહીં થાય તો પ્રમુખ જ્ઞાનચંદભાઈએ હડતાલ કરવાની મહાનગરપાલિકાના સત્તાધીશોને ચીમકી આપી છે। મહાનગરપાલિકાએ પણ વર્ષો જૂની આ સુભાષ શાક માર્કેટને સમયની સાથે તાલ મિલાવી રિનોવેશન કરી આપવું જોઈએ તેવી લોક લાગણી પણ ઉઠવા પામી છે। આ શાક માર્કેટના પ્રમુખ તથા વેપારીઓએ પોતાની આ વ્યથા અને નારાજગી GTPL જામનગર ન્યૂઝ સમક્ષ વર્ણવી હતી, જે અત્રે પ્રસ્તુત છે। જામનગરની જાણીતી ઓસવાડ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે। ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજિસ્ટ અને ડોક્ટર ધરા પંડ્યા ઓન્કો સર્જન ફૂલ ટાઈમ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર। કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર,
આ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે. આ ઉપરાંત હાલની આ સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 આઈસીયુ બેડ, 10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250થી પણ વધુ સ્ટાફગણ. કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 9512 12877, 9512 8 1288 9. માર્કેટમાં આગ લાગી હતી અને કોર્પોરેશન તરફથી અમારે કોઈ સપોર્ટ, કોઈ પણ જાતનું કોઈ પણ વ્યક્તિ આવ્યા નથી અને અમે જે જર્જરી હાલતમાં છીએ, જે અમારી માર્કેટની હાલત જુઓ તો અમે કઈ પોઝિશનમાં છીએ. અમે અનેક વખત અવારનવાર રજૂઆત કરી છે, હવે અનેક વખત મેયરને, કમિશનરને રજૂઆત કરી છે અને કોઈ પણ જાતનું રિસ્પોન્સ નથી, કોઈ જાતનું અમને સપોર્ટ કરતા નથી. અમે બધા થઈને 318 જણા છીએ. 318માંથી 165 જણા અમે અવેલેબલ છીએ અને અવારનવાર અમે ભાડું ભરી છીએ, છતાંય અમને અવારનવાર ધમકી દે છે કે માર્કેટ જર્જરી હાલતમાં છે ને આવી હાલતમાં છે, અવારનવાર નોટિસો આપે છે. તો એનો અમને શું રસ્તો કરવું? કાંઈ કોઈ જાતની વ્યવસ્થા નથી, નથી કોઈ જાતની સફાઈ, નથી કોઈ જાતનું પાણીની વ્યવસ્થા, નથી કોઈ જાતની ભાઈ ગટરની વ્યવસ્થા, કોઈ જાતની વ્યવસ્થા નથી. વ્યવસ્થા નામે ઝીરો છે. અમારે જો અમે સપોર્ટ નહીં આપે મ્યુનિસિપાલિટી તો અમે છે ને અમે ગાંધીજીની માર્ગે હડતાલ કરશું. શાક માર્કેટમાં આગ લાગી હતી, અમારો કોઈ જવાબ દેવાવાળો આવ્યો નથી. એમ રોડ રખે વેચ્યા એમને વેપાર કરી છીએ, કોઈ જવાબ આપતો નથી. અમારો શું લાઇટની વ્યવસ્થા નથી, નથી પાણીની વ્યવસ્થા નથી, કાંઈ. રાતના અંધારામાં વેપાર કરીએ છીએ. 7 વાગે લાઇટ વહી જાય, લાઇટ આવે ત્યારે થોડોક દેખાય, બાકી તો કાંઈ સૂચતું નથી અમને. અનેક બધા અમે રજૂઆત કરી, કોઈ જવાબ આપતો નથી. ભાડા માંગો અમને નોટિસ આપે છે, આ છે, આમ છે, તેમ ફલાણા ઠીકડા કહીને વહી જાય છે. શાક માર્કેટમાં આગ લાગી હતી, કોઈ અમારો વ્યવસ્થિત આવી છે જ નહીં. 1 મહિનો થઈ ગયો, કોઈ આવ્યો નથી હજી સુધી. સાવ આમ સમજો ને પટમાં વેપાર કરી સમજી લ્યો. શાક બકાલો ઘરે પુગાડીએ, વ્યાજબી ભાવમાં દહીં છીએ, બધું માલ. છાપડા બાપડા કાંઈ છે નહીં, તડકામાં છીએ. અમે પોતે પાલ બાંધ્યા છે બધાય, પાણીની વ્યવસ્થા છે નહીં કાંઈ. આમ ચોમાસામાં પાણી ફૂલ ભરાય છે, ગોઠણ સુધી પાણી છે માર્કેટમાં. હું શાક માર્કેટ અંદર આવું છું માલ લેવા, બારે પાર્કિંગની વ્યવસ્થા નથી ને અંદર કોઈ માર્કેટમાં ગ્રાહક નથી આવતું. એના હિસાબે અમે બહારથી માલ લઈને આવેલા જઈએ ને રેકડીવાળા બહુ ત્રાસ આપે છે અને માર્કેટમાં કાંઈ વ્યવસ્થા નથી, લાઇટ નથી અને પાણી નથી અને કોઈ ચીજ અંદર કોઈ ગ્રાહક આવતું નથી અમારી પાસે.